આના ઉપર સાય ચીઝ, ચીઝ પડ્યું છે એટલે બનાવવાનું આજ આપણે એટલું કર્યું. જમણમાંથી આપણે જે કંઈ ખરીદી કરી નથી, ઘર વસ્તુ લેવાની છે, નીચે લેવાની છે. નીચે જાગવા ઉપર આ પીઝામાં નાખીને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને હસ્તો જો અત્યારે બપોરની શરૂઆત થઈ જશે અને આપણે રાંધવાનું શરૂ કરી દીધું છે. બપોર થઈ જશે એટલે. અને આજે જો આપણે બપોરે બનાવવાના છે ઢોસા. મારે દીદીને બેને જમવાનું છે તો આપણે બે જો ઢોસા બનાવવાના છે. એટલે આ બધું સુધારી વાળ્યું છે, કાંદા ટમેટા ને એવું. મસાલા ઢોસા નથી બનાવવાના. એને જો બધું પલાળીને કરી દીધું છે તૈયાર. આપણે અહીં લોઢી મૂકી દીધી છે તપ્પા. હજી તપી નથી લાગતી, તપી તો ગઈ છે. હવે આપણે બનાવવાનું કરી દઈશું શરૂ ઘડીએ. અને દીદી જો પેકેજ હરખા કરે છે. આપણે કાયમનું કામ હોય એ દીદી એ લઈને બેસી ગઈ છે હરખા કરવા. અને આપણે રાંધવાનું શરૂ કરી દીધું છે. ચાલો આપણે હવે આપણે ઢોસા ઉતારવા મળી. આપણે જો પહેલો ઢોસો એક નાનો એવો બનાવ્યો છે પહેલાં જોવા માટે. લોઢી તપી ગઈ છે કે નહીં એમ. તો એક નાનો એવો બનાવ્યો છે. આમાં કંઈ નાખ્યું નથી આપણે, ચટણીને એવું જ નાખ્યું છે ખાલી. પણ જો અસલ ચડી ગયો છે એવો. ઉઠલી વળી એવા અસલ જાય છે આખો. નાનો ચડી ગયો ને બીજો આપણે આથળો છે પાછો. પેપર કરવું છે કે નહીં? મસાલા વાળો કરવો છે ને? ચા તો પેપર જેવો અસલ થયો છે. ચીઝ નાખવાનું હતું ને? ચીઝ નાખવાનું હતું ને આમાં? કેમ આમાં ત્યાં નહીં આ બધું નાખીને ઠીક, આ ઉપર નાખશું. તેલ નાખ્યું ને, લાલ મરચું ચટણી આપણે ભભરાઈ દઈ. કેપ્સિકમ ને આ કાંદા ને આ ટમેટા. આના ઉપર સાય ચીઝ, ચીઝ પડ્યું છે એટલે બનાવવાનું આજ આપણે એટલું કર્યું. હલાવશે એટલું કરી. તીખું કરવું છે ને થોડું. ઢાંકી દો ઘડીક. એવી રીતે કરીને હેઠી ઓલો ખાવા મળે, ઉકળવા મળે. કલર તો છે કેટલો મસ્ત આવી ગયો સીઠે ત્યાં. હા, ક્રન્ચી થઈ ગયો છે. ક્રન્ચી થઈ ગયો સાપ. મસ્ત થઈ ગયો કડકડો. જો આપણે 2-3 ઢોસા બનીને તૈયાર થઈ જશે. કેટલા મસ્ત દેખાય છે. જો આ કંઈક બનીને તૈયાર થઈ જશે. બધા બની જાય પછી આપણે જમવા બેસીશું. અને આજે પાછો પાથરી દીધો છે આપણે. જો ઢોસા થઈ ગયા આપણે તૈયાર. ચા પેપર બનાવ્યું છે આપણે. પેપર ઢોસા બનાવ્યા છે ને બીજા આ બધા આપણે
ચીઝવાળા છે. ચીઝ ને એવું છે, કાંદા ટમેટા ને કેપ્સિકમ ને નાખેલું. ઢોસા જો બની બધા એવા મસ્ત થઈ જશે તૈયાર. કેટલા બધા બન્યા છે આખી ડીશ ભરીને જો. હાલો અમારે દીદીને બેને જમવાનું છે તો હાલો બધા જમવા. અત્યારે હું દીદી બે છે તડકાના વૈયાથી ડીમાર્ટ પર અને આ છે ડીમાર્ટ અંદર જઈ બે હવે. આજ અમારે કંઈ લાઈટ કે એવું કાંઈ છે નહીં. એટલે ગરમીને તડકાનું વૈયા થોડું ઘર વસ્તુ લેવાની છે બધી ઘર હાટું તો ઘર વગરી. હાલો જઈએ અંદર પહેલાં. તો અત્યારે જો હું દીદી બે કપડામાં પહોંચી ગયા છે જોવા. કેટલા મસ્ત મસ્ત છે બધા કપડાં. દીદી જોવે છે ટી શર્ટ ટોપ છે આ બધા છોકરીઓના. દીદી જો ચપ્પલ જોવે છે. સારું લાગે છે દીદી, સરસ લાગશે, મસ્ત છે. આ ચપ્પલ છે બધા. આ બાજુ તે મસ્ત છે. આ ચપ્પલ અહીં છે બધા. બૂટ છે, ચપ્પલ છે. પીઝા મળે જાય છે આપણે ઉપર. પીઝા મોલમાંથી આપણે જે કાંઈ ખરીદી કરી નથી. ઘર વસ્તુ લેવાની તો નીચે લેવાની છે. નીચે જાગવા ઉપર આ પીઝા મળે. બદામને કેમ થાય એવી રીતના છે. કેટલો ઊંચો છે આમ તો. કપડાની એડવર્ટાઈ બતાવે. હા, કપડાની એડવર્ટાઈ બતાવે. આવા કપડાં આવે એમ લેવા હોય તો જવાનું. જો હું દીદી બસની વાટે બેઠા છે. બસ હજી આવી નથી. તળાવ બે બેઠા છે. તડકો એટલો જામી ગયો છે ને. આવશે જો તાડીના ઝાડવા કેવું બસ દીદી એમ છે. રોડ વચ્ચે છે આવતો હોય તે. તડકો તો એટલો છે ને આમ છે. બસ આવે તો એ ખરી. હવે બસને વાર બહુ લાગે પાછી આવવામાં. તડકો જ એટલો છે ને. કેવો તડકો છે આમ છે. કદાચ આમ ઠંડુ ઠંડુ જ કંઈક પીવું એવું મન થાય છે.